નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9 અત્યારસીના તમામ ખાસ સમાચારો સાથે હું છું ઝરણા સોની। સમાચારોની શરૂઆત કરીએ ખેડૂતો માટે એક મહત્વના સમાચારથી। મુખ્યમંત્રીએ રાજ્યના ખેડૂતોના હિતમાં મહત્વનો નિર્ણય કર્યો છે તેની, જ્યાં નર્મદાની નહેરોમાંથી સિંચાઈ માટે હવે પાણી આપવામાં આવશે। આગામી 11મી જૂનથી ખેડૂતોને સિંચાઈનું પાણી મળશે। નર્મદા કમાન્ડ વિસ્તારના MLA અને MP આ અંગે રજૂઆત કરી હતી, ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રજૂઆતોનો સકારાત્મક પ્રતિસાદ આપ્યો હતો। નર્મદા યોજનાના વરિષ્ઠ અધિકારીઓની તાત્કાલિક ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવવામાં આવી। નર્મદા યોજનામાં ઉપલબ્ધ પાણીના જથ્થાની સમીક્ષા હાથ ધરવામાં આવી। પાણીના જથ્થાની સમીક્ષા બાદ પાણી છોડવાના આદેશ આપી દેવાયા છે। તો ખેડૂતો માટે અત્યંત મહત્વપૂર્ણ નિર્ણય ગણવામાં આવી રહ્યો છે, જ્યાં ખેડૂતોને હવે સિંચાઈના પાણી માટેનો આ મહત્વપૂર્ણ નિર્ણય જે છે તે મુખ્યમંત્રી દ્વારા લેવામાં આવ્યો છે, તેને લઈને આદેશ પણ આપી દેવાયા છે। આ અંગે વધુ વાત કરવા માટે અમારા પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા જોડાઈ રહ્યા છે। કિંજલ, જાણવા માંગીશું સરકાર દ્વારા શું આદેશ કરવામાં આવ્યો છે અને ખેડૂતો માટે કેવી રીતે આ અત્યંત મહત્વપૂર્ણ નિર્ણય સાબિત થશે? देखो, सिंचाई माटेનું જે પાણી છે તે 11 જૂનથી આપવામાં આવશે। ખાસ કરીને આને લઈ અને અનેક સાંસદો દ્વારા, ધારાસભ્યો દ્વારા મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત પણ કરવામાં આવી હતી અને મુખ્યમંત્રી દ્વારા આ રજૂઆતોને ધ્યાનમાં લઈ અને નર્મદા યોજનાના જે વરિષ્ઠ અધિકારીઓ છે તેમની સાથે એક હાઈ લેવલ મીટિંગ હતી તે પણ કરવામાં આવી હતી। કેમ કે હવે સ્વાભાવિક છે કે વરસાદ આવશે અને પાકની સિઝન છે, ત્યારે ખેડૂતોના હિતમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે। નર્મદા નહેરોમાંથી સિંચાઈ માટેનું જે પાણી છે તે 11 જૂનથી છોડવામાં આવશે। એક મહત્વપૂર્ણ બેઠક હતી, આજે જ કરવામાં આવી હતી અને પાણીના કોઈ પણ પ્રકારના અભાવથી કોઈ મુશ્કેલી ન સર્જાય તે માટે ખેડૂતોના હિતમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે અને રાજ્યભરમાં સિંચાઈ માટેનું જે નર્મદાનું પાણી છે નહેરોમાંથી 11 જૂનથી ગુજરાતના ખેડૂતોને મળશે। જી બિલકુલ, આભાર કિંજલ। તો 11 જૂનથી આ જે પાણી છે તે ખેડૂતોને સિંચાઈના પાણી મળવાની શરૂઆત થઈ જશે। આ અંગે ધારાસભ્યો અને સાંસદ દ્વારા જે રજૂઆત કરવામાં આવી હતી તે રંગ લાવી છે। નર્મદાના પાણીને લઈને પહેલાં તો મંથન કરવામાં આવ્યું, તેનો જથ્થો જે છે તે માપવામાં આવ્યો અને ત્યારબાદ ખેડૂતોના હિતમાં આ નિર્ણય મુખ્યમંત્રી દ્વારા લેવાયો।